મનીષા વાસણ ધોવે છો? ના મમ્મી, વાસણ ને ગરમી થાય છે ને તને નવડાવું છું. तेरा तो गेम बजाना पड़ेगा. મનીષા તું કેટલું ભણેલી છો? અમારા આખા ખાનદાનમાં હું સૌથી વધુ ભણી છું. તોય તે તું અમારે ઘરે આવીને તો વાસણ જ ધોવે છો ને? મમ્મી તમને ખબર છે આપણા સોસાયટીના નાકે જે ભિખારી બેઠો છે ને એને 3 પત્નીઓ છે. તને ઊંધું સમજાણું છે. એને 3 પત્ની હતી ને એટલે તો બિચારો ભિખારી થઈ ગયો. મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. મમ્મી, એક હોડીમાં તમારી છોકરી જતી હોય અને એક હોડીમાં હું જતી હોય અને ડૂબી જઈએ તો તમે કોને બચાવો? આપણે શું કઈ કરોડપતિ છીએ? તમે બબ્બે હોડી કરી શું કામ? એકમાં જ જવાય ને બેયને. આ શું કરે છો મનીષા? કાંઈ નહીં મમ્મી, વેફર ખાઉં છું. બહુ ન ખવાય, આ કઈ બહુ હારી નહીં, પેટમાં ગડબડ થઈ જશે. મમ્મી તમને ખબર છે મારા દાદી 100 વર્ષ જીવ્યા હતા. ઈ વેફર ખાતા હતા? ઈ વેફર નતા ખાતા, ઈ પોતાના કામથી કામ રાખતા હતા. શું થયું? અરે મમ્મી આવે છે અને મને જોશે ને તો કઈક કામ ચેન્જ એટલે હું હુઈ જાઉં છું. લે આ હુઈ ગઈ, ઉઠાડે ને. મનીષા, મનીષા, એ નહીં જાગે મમ્મી. લે જાગતી હોત તો એને લઈ જાત. હાલ હવે આપણે બે પીઝા ખાઈ આવીએ. અરે મમ્મી, હું તો મજાક કરતી હતી. હાલો હાલો જઈએ. ક્યાંય નથી જવાનું, ઊભી થા, ચા બનાવી મારી માટે. મમ્મી મારા ભાઈનું નક્કી કરી નાખ્યું. અરે વાહ, સરસ. લ્યો, છોકરી કેવી છે? અસલ મારા જેવી છે. પણ તોય કર્યું? आप गुजराती हो? नहीं नहीं, आप गुजराती हो. नहीं आप गुजराती हो. नहीं मैं गुजराती नहीं हूँ. आप हो गुजराती. અરે તને કેટલી વાર કીધું હું ગુજરાતી નથી, ખબર નથી પડતી, દિમાગનું દહીં કરી દીધું ગધેડા. મમ્મી મને 5000 રૂપિયા આપો ને. શું કરવા છે તારે 5000? મારે ડ્રેસ લેવો છે. મારી પાસે 1 રૂપિયો નથી. દેવા છે કે નહીં? નથી દેવા, જા. 5 ગણું છું ત્યાં સુધીમાં દઈ દેજો, નતર હું મારા પિયર વહી જાઉં છું. 1 2 3 4 5 જા ઉપડો. મમ્મી જો હું 5 રૂપિયાની 3 ડુંગળી લાવી. 5 રૂપિયામાં 3 ડુંગળી? કેવી રીતે? અત્યારે તો બહુ મોંઘી છે. એક તો 5 રૂપિયાની મને દુકાનવાળાએ આપી, બીજી મેં ચોરી લીધી ને ઈ દુકાનવાળો જોઈ ગયો તો એને મને પાછળથી એક મારી તો ઈ મેં લઈ લીધી. મમ્મી ક્યાં ગયા તા? આ ડાબો પગ બહુ દુખે છે ને તો ડોક્ટરને બતાવવા ગઈ હતી. તો પછી ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એમ કીધું કે ઉંમર થઈ ગઈ ને એટલે દુખે છે. તો જમણા પગની ઉંમર નથી થઈ? આ હું લઈ જા છો? દૂધ છે મમ્મી, એ ફાટી ગયું ને તો દર્જીને ત્યાં સંધાવા જાવ છું. કેમ મનીષા, શું થયું, રોવે છો? મમ્મી હું દુકાને શાક લેવા ગઈ ને તો 500 ની નોટ આપીને તો છૂટા લેવાનું જ ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, પણ શાક તો લાવી છો ને? મમ્મી શાકે ભૂલી ગઈ. લે હવે શું કરશું, આપણે તો ઘરમાં એકેય શાકય નથી. એક કામ કર ને, તારા ફોન માંથી ઓલામાં ઓનલાઈન ઓર્ડર કરી દે. મમ્મી ફોને ભૂલી ગઈ. આજથી 5 વર્ષ પહેલા લગ્ન કર્યા ને ત્યારે તો તું ગાય જેવી હતી, ગાય જેવી, અને હવે તો મોટી ખુટ્ટિયા જેવી થઈ ગઈ. પણ 5 વર્ષ પહેલા હું મારા મમ્મી સાથે રહેતી હતી એટલે ગાય જેવી હતી. અત્યારે તમારી સાથે રહું છું એટલે ખુટિયા જેવી થઈ ગઈ. સંગ તેવો રંગ. સાહેબ અમારી વહુને જોઈ દો ને, પેટ ખરાબ થઈ ગયું છે. આ બોલો શું થાય છે પેટમાં? પેટમાં બહુ દુખ્યા કરે છે આખો દિવસ. સંડાસ કેવું આવે છે? ટોયલેટનો બલ્બ ખરાબ થઈ ગયો છે એટલે મને સરખું દેખાતું નથી. એક હારી કંપનીનો બલ્બ લખી દઉં છું, કાલ જોઈને આવજો કેવું સંડાસ આવે છે ઈ. સાહેબ અમાર મમ્મી મોલમાં જાઉં છું, કઈ લાવવાનું છે? હા, 1 ડબ્બો તેલનો ને 10 કિલો ચોખા લેતી આવજે. પણ એટલા પૈસા મારી પાસે નથી. આ તો કાર્ડ લેતી જજે ને. એ હા. કેમ ખાલી હાથે આવી, કાઈ નો લાવી? ત્યાં એમ લખ્યું હતું કે કોઈ પણ કાર્ડ હાલશે તો મેં આધાર કાર્ડ આપ્યું ને તો નો હાલ્યું ને મારી પાછળ દોડ્યા. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ ઝડપી હાલે છે હો. કચરાની હારે પોતાય કરી નાખે. થેન્ક યુ મમ્મી. વાહ મનીષા, તારું મગજ તો બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે. વાહ મનીષા, તારું મગજ તો બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે છે. બહુ હાલે છે. વાહ મનીષા, તારું મગજ તો બહુ જ હાલે છે. बस बेटा. મમ્મી જમવાનું આપી દઉં? હમણાં 5 આ શું કર્યો? તમે તો કીધું કે મારું મગજ બહુ હાલે છે એટલે મેં બાંધી દીધું એટલે ભાગી ન જાય. જોયું ને મારું મગજ બહુ હાલે છે પણ ભાગવા નહીં દઉં. તો તમારા લગ્ન થઈ ગયા છે? હા થઈ ગયા. તો તમારા પતિ શું કરે છે? પસ્તાવો કરે.